જય શ્રી રામ। તમે આ સુભાષિત વિશે તો સાંભળ્યું હશે, ગુરુ ગોવિંદ દો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની કે જે ગોવિંદીએ બતાય। એટલે કે સાચા ગુરુ કેને કહેવાય કે જે અધર્મથી ધર્મ તરફ વાળે। એવા જ ગુરુ હતા શ્રીબાઈ માં કે જેમને પ્રહલાદજીના આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખવામાં આવે છે અને એની સાથે સાથે સમગ્ર પ્રજાપતિ સમાજના એ આદ્યશક્તિ દેવી તરીકે પણ ઓળખાય છે કે જેમનું મંદિર સૌરાષ્ટ્રના તાલાડામાં આવેલું છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન રાખવામાં આવેલો છે। તમે ઘણી બધી જગ્યાએ શ્રીબાઈ માં વિશે જાણ્યું હશે, પરંતુ આજના આ વિડીયોમાં આપણે એમના પ્રાગટ્યથી લઈને એ કેવી રીતે પ્રહલાદજીના આધ્યાત્મિક ગુરુ બન્યા એમના દરેક પ્રસંગોને આવરી ગયેલ છે। તો જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો અને શરૂ કરીએ આજનો વિડીયો કે જેમનું ટાઇટલ છે શ્રીબાઈ માનો ઇતિહાસ। શ્રીબાઈ માની ઉત્પત્તિની વાત સીધી બ્રહ્માજી સાથે જોડાયેલી છે। વિષ્ણુ ભગવાન એક વખત બ્રહ્માજીને તપ કરવાનું કહે છે અને બ્રહ્માજી તપમાં ઓમકારનું ઉચ્ચારણ કરે છે, પરંતુ અચાનક જ બ્રહ્માજી ઓમકારમાંથી શ્રી નામના શબ્દનું ઉચ્ચારણ કરવા માંડે છે। આ જોઈ ભગવાન શિવ એમને પૂછે છે કે બ્રહ્માજી, તમે આ કયા શબ્દનું ઉચ્ચારણ કરો છો? ત્યારે બ્રહ્માજી શ્રી નામના શબ્દને ચેતન કરે છે અને એમના નાભીમાંથી શ્રી નામની કન્યાનું પ્રાગટ્ય થાય છે। આ પ્રસંગને થોડો સમય વીત્યા બાદ બ્રહ્માજીના પુત્રો વિષ્ણુ ભગવાનને મળવા માટે વિષ્ણુ લોકમાં જાય છે, પરંતુ વિષ્ણુ ભગવાન શયન કરતા હોવાથી દ્વાર પર દ્વારપાળો જય અને વિજય એમને રોકી દે છે અને એમને અંદર જવા નથી દેતા। આ સાંભળી બ્રહ્માજીના પુત્રો ક્રોધિત થાય છે અને જય અને વિજયને શ્રાપ આપે છે કે તમે મૃત્યુ લોક પર 3 વખત જન્મ લેશો અને તમારું મૃત્યુ ભગવાન વિષ્ણુના હાથે થશે। આ સાંભળી જય અને વિજય ચિંતિત થાય છે અને એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને જય અને વિજયની વાત સાંભળી વિષ્ણુ ભગવાન મંદ મંદ હાસ્ય કરે છે અને વિષ્ણુ ભગવાન જય અને વિજયને કહે છે કે મારે ધરતી પર ધર્મની સ્થાપના કરવા માટે તમારી જરૂર પડશે, એટલે જ તમે આ શ્રાપના ભોગી બન્યા છો। આ પ્રસંગને થોડો સમય વીત્યા બાદ આ શ્રાપ સત્ય સાબિત થવાનો અને શ્રીબાઈ માને ધરતી પર જન્મ લેવાનો સમય આવી જાય છે। શ્રીબાઈ માનો જન્મ મહુ ગામના પ્રજાપતિ કુંભાના ઘરે થયો હતો। એમના પિતાજીનું નામ દુધા ભગત અને એમની માતાનું નામ હીરબાઈ હતું। દુધા ભગત અને હીરબાઈ ભગવાન શિવના પરમ ભક્ત હતા। ભગવાન શિવની કૃપાથી બ્રહ્માજીના નાભીમાંથી જન્મેલ શ્રી નામની કન્યાનો એમના ઘરે જન્મ થયો હતો અને બ્રાહ્મણે પણ રાશિ જોઈને એમનું નામ શ્રીબાઈ રાખ્યું હતું। શ્રીબાઈ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના અને ભક્તિ કરતા હતા અને સમય જતા શ્રીબાઈ માં યુવાન થાય છે અને એમના લગ્ન રાજસ્થાનના ઉડણ ભગત સાથે થાય છે। ઉડણ ભગત અને શ્રીબાઈ માં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી અને પોતાનું જીવન પસાર કરે છે। હવે આ તરફ સૌરાષ્ટ્રમાં હાલમાં તાલાડા કે એ ત્યારે સોનલપરી તરીકે ઓળખાતું હતું અને સોનલપરી પર હિરણ્યકશ્યપ નામના દાનવનું રાજ હતું અને હિરણ્યકશ્યપ નામનો દાનવ પોતાને સર્વસ્વ માનતો હતો, એટલે સોનલપરીમાં હરિનામ લેવાની મનાઈ હતી। હિરણ્યકશ્યપના આતંકને લીધે સોનલપરીમાં અધર્મનું વર્ચસ્વ હતું, એટલે વિષ્ણુ ભગવાને માં શ્રીબાઈને સોનલપરી જઈ ધર્મની સ્થાપના કરવા માટે કહ્યું અને સંકટ સમયે પોતાને યાદ પણ કરવાનું કહ્યું, એટલે શ્રીબાઈમાં અને ઉડણ ભગત સોનલપરી તરફ ધર્મની સ્થાપના કરવા માટે પ્રયાણ કરે છે। રસ્તે શ્રીબાઈ માનું વેલડું તરગડિયા ગામે પહોંચે છે। તરગડિયા ગામે નદીના કાંઠે એવો ઉતારો લે છે અને શ્રીબાઈ માં રોજના નિત્યક્રમ પ્રમાણે જમી અને રામાયણના પાઠ કરી સૂઈ જાય છે। અહીં મધ્યરાત્રિએ આકાશ માર્ગેથી વિષ્ણુ ભગવાનની અપ્સરા રાજલદે અને સાજલદે અને એની સાથે ઇન્દ્રદેવનો ગાંધર્વ રાજવીર ભગવાન શિવની પૂજા કરવા માટે આવે છે અને રોજ અહીં પૂજા કરવાનું એમનું નિત્યક્રમ હોય છે અને ભગવાન શિવની પૂજા કરવા માટે એમણે અહીં અમરાવતી નામની નગરી પણ સ્થાપી હોય છે। જ્યારે અપ્સરા અને ગાંધર્વ પૂજા કરી પાછા ફરે છે ત્યારે બ્રહ્મ મુહૂર્ત શ્રીબાઈ માં સાથે એમનો ભેટો થાય છે। આમને જોઈ શ્રીબાઈ માં આનંદિત થાય છે અને એમને બપોરે સાથે જમી છૂટા પડવાનું કહે છે અને એઓ બપોરે સાથે જમે પણ છે। ભોજન કહી શ્રીબાઈ માં કહે છે કે ભોજન કરી રામાયણના પાઠ કરવા અને હરિનામ લેવું મારું નિત્યક્રમ છે, એટલે તમે રોજ રામાયણના પાઠ સાંભળવા આવજો, પરંતુ ધ્યાન રાખજો હું જે જગ્યાએ જાઉં છું તે સોનલપરી નગરીમાં હિરણ્યકશ્યપ નામના દાનવનું રાજ છે કે જ્યાં હરિનામ લેવાની પણ મનાઈ ફરમાવેલી છે। આટલું કઈ શ્રીબાઈ માં સોનલપરી ગામે આવે છે। હિરણ નદીને કાંઠે શ્રીબાઈ માં ઝૂંપડું બાંધી અને રહે છે। ત્યાં માટીના વાસણો બનાવી વેચી અને હરિનામ લઈને પોતાનું ગુજરાન ચલાવે છે। સોનલપરીમાં હરિનામ લેવાની તો મનાઈ હતી, એટલે શ્રીબાઈ માં અને ભક્તો ભોઈરામાં રામાયણના પાઠ કરતા અને હરિનું ભજન કરતા હતા। પરંતુ અહીં નવાઈની વાત તો એ હતી કે અહીં એક બિલાડી પણ આવતી હતી કે જેમના માથા પર દીવો રાખી શ્રીબાઈ માં રામાયણનું પાઠ કરતા હતા અને નિત્યક્રમ પ્રમાણે એ બિલાડી રામાયણનો પાઠ સાંભળતી હતી। કહેવાય છે કે આ બિલાડી બીજું કોઈ નહીં પરંતુ એ વિષ્ણુની અપ્સરા રાજલદેવ હોય છે અને એક વખત એ બિલાડી ગર્ભવતી થાય છે અને એ 5 બચ્ચાને જન્મ આપે છે અને બિલાડી પોતાના સ્વભાવ પ્રમાણે બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડે છે। એવા
એવામાં એક વખત એ બચ્ચાને માટલામાં મૂકી દે છે અને શ્રીબાઈમાં અજાણતા એ માટલાને નિંબાળામાં મૂકી દે છે. જો તમને ખબર ન હોય તો કહી દઉં કે નિંબાળો એટલે માટીના વાસણો પકવવાની દેશી ભઠ્ઠી. એટલે શ્રીબાઈમાં એ માટલા નિંબાળામાં મૂકી પોતાના નિત્યક્રમ પ્રમાણે જમી અને રામાયણના પાઠ કરવા ચાલ્યા જાય છે. શ્રીબાઈમાં રામાયણના પાઠ કરવા આવે છે ત્યાં બિલાડી પણ આવે છે અને રોજની જેમ બિલાડીના માથા પર દીવો રાખી એ રામાયણના પાઠ શરૂ કરે છે. પરંતુ થોડો સમય વીતતા એ દીવો ધ્રુજવા લાગે છે. એટલે શ્રીબાઈમાં ઓળખી જાય છે કે બિલાડી કંઈક મૂંઝવણમાં છે. એટલે રામાયણના પાઠ પૂર્ણ થતા એ બિલાડી દોડી અને ઘર તરફ જાય છે અને દરેક માટલા જોવા માંડે છે અને થોડા સમય બાદ એ ઘર અને નિંબાળાની વચ્ચે દોડધામ કરવા માંડે છે. આ જોઈ શ્રીબાઈમાં અને એમના પતિ પણ દોડવા લાગે છે અને એમના પતિ શ્રીબાઈમાંને આખી વાત કહે છે. પરંતુ હવે નિંબાળામાં બિલાડીના બચ્ચા બચાવો તો હરિના હાથમાં જ છે. એટલે શ્રીબાઈમાં અને એમના પતિ હરિને પ્રાર્થના કરવા માંડે છે. આ સમય દરમિયાન હિરણ્યકશ્યપનું રાજ હોવાથી સોનલપરીમાં હરિનામ લેવાની સખત મનાઈ હતી. હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદને બોલાવે છે અને કહે છે કે તેમનો આદેશ પૂરો થાય એમની ખાતરી કરો. એટલે પ્રહલાદજી રાજાની વ્યવસ્થા જાણવા માટે શેરીના દરેક ખૂણે સૈનિકોને ગોઠવે છે. પ્રહલાદજી અને સૈનિકો શ્રીબાઈમાંની ઝૂંપડીની નજીકથી પસાર થાય છે ત્યારે ત્યાં નિંબાળો સળગી રહ્યો છે અને નિંબાળાની નજીકથી શ્રી હરિ નામની પ્રાર્થના સંભળાય છે. ત્યારે સૈનિકો ત્યાં દોડી જાય છે અને એમના પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શ્રીબાઈમાં પોતાના હરિનામનું રટન ચાલુ રાખે છે. આ જોઈ પ્રહલાદજી પાછળથી ગુસ્સે થાય છે અને કહે છે કે તમે રાજાજીની આજ્ઞાનું પાલન કેમ નથી કરતા. ત્યારે શ્રીબાઈમાં નિંબાળા અને બિલાડીના બચ્ચાની વાત એમને કહે છે અને ફરીથી હરિનામ લેવાનું શરૂ રાખે છે. પ્રહલાદજી એમ વિચારી રહ્યા હતા કે નિંબાળામાંથી બિલાડીના બચ્ચા જીવતા નીકળવા અશક્ય છે. એટલે ત્યારબાદ એ શ્રીબાઈમાના મોઢેથી પોતાના પિતાનું નામ લેવડાવશે. આ મનોવૃત્તિ સાથે પ્રહલાદજી શ્રીબાઈમાને કહે છે કે બીજે દિવસે ના આવે ત્યાં સુધી નિંબાળામાંથી માટલા ના કાઢે અને એમની વ્યવસ્થામાં નિંબાળાની ફરતે સૈનિકો મૂકીને પણ જાય છે. અને બીજે દિવસે જ્યારે પ્રહલાદ આવે છે ત્યારે શ્રીબાઈમાં માટલા કાઢે છે અને પેલા 4-5 માટલા કાઢતા એ પાકા નીકળે છે. આ જોઈ પ્રહલાદજી મંદ મંદ હસવા લાગે છે અને એમને એવું લાગે છે કે પોતાની જીત નિશ્ચિત છે. પરંતુ શ્રીબાઈમાં શ્રી હરિનું નામ લઈ બાકીના માટલા કાઢતા એમાંથી બિલાડીના બચ્ચા કૂદકા મારી બહાર નીકળે છે. આ જોઈ પ્રહલાદજી મૂંઝવણ અને શરમ અનુભવે છે અને એ શ્રીબાઈમાના પગ પડી શ્રી હરિનું નામ લેવા માંડે છે. અને આ જ પ્રસંગને લીધે પ્રહલાદજીના જીવનમાં શ્રી હરિ પ્રત્યે અપાર લાગણી અને પ્રેમ ઉદ્ભવ્યા અને ત્યારબાદ એ શ્રી હરિની ભક્તિ કરવા લાગ્યા. તો આ હતો પ્રહલાદના આધ્યાત્મિક ગુરુ અને સમગ્ર પ્રજાપતિ સમાજના આદ્ય શક્તિ શ્રીબાઈમાંનો ઇતિહાસ કે જેમની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન તાલાડા રાખેલો છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમમાં હાજરી આપવા ભાવભર્યો આમંત્રણ છે. અને વધુમાં આમ જોઈએ તો પ્રજાપતિ સમાજમાં ઘણા બધા સંતો રહેલા, પરંતુ દરેક વ્યક્તિને સંતો વિશે ખબર નહીં હોય. તો આગળના વિડીયોમાં તમે કયા પ્રજાપતિના સંત વિશે જાણવા માંગો છો અમને કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા પરિવાર, તમારા મિત્રો અને દરેક લોકોને શેર કરી આપો અને આવા જ વિડીયો રોજ જોવા માટે અમને સબસ્ક્રાઇબ અને ફોલો કરી આપો.